અચ્છા, તમે કોઈ એવી 5 ટિપ્સ કહી શકો કે કોઈ પોતાનું પહેલું ઘર બનાવવા જઈ રહ્યું હોય તો શરૂઆતથી જ એને વાસ્તુ કઈ રીતે ધ્યાનમાં રાખી એવા કોઈ 5 ચેક પોઈન્ટ કે એવું કંઈ કહી શકો? ચોક્કસ આપણે એવું કહી શકીએ, 5 કરી શકીએ, 25 કરી શકીએ, 50 કરી શકીએ, તમે કહો એટલું કરી શકીએ, પણ આપણે તમે કીધું છે એટલે 5થી શરૂઆત કરીએ. જે લોકોને અત્યારે અમારું પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે અને જેમને એવી ઈચ્છા છે કે અમારે પણ મકાન લેવું છે, તો સૌથી પહેલાં તો એ છે, તમે જ્યારે પણ મકાન લેવા જાઓ તો મકાન લેતી વખતે હું હંમેશા કહું છું કે જ્યારે પણ તમારે મકાન લેવું હોય અને તમારે વાસ્તુ ન કરાવવું હોય તો 3 વસ્તુ ધ્યાન રાખવું: પાણી, પ્રકાશ અને પડોશ. પાણી, પ્રકાશ અને પડોશ. પાણી હોવું જોઈએ, લાઇટ સરસ આવવી જોઈએ, પ્રકાશ સરસ આવવો જોઈએ, અને સૌથી અગત્યનું પડોશ. પડોશ પણ સારો હોવો જોઈએ. હવે પડોશ માટે એટલું કહી શકાય કે એ પાછું ભાગ્ય ઉપર જાય છે, સમજ્યા? કારણ કે આપણે એવું તો કહેતા નથી કોઈને કે આજુબાજુ કોને તમે આપ્યું છે, છતાં પાણી, પ્રકાશ અને પડોશ. અને એ સિવાય વાસ્તુની જ્યારે આપણે ટિપ્સ આપીએ છીએ તો આ વસ્તુ બહુ જ અગત્યની છે કે તમે જ્યારે પણ કોઈ પણ મકાન લેવા જાઓ છો એટલે સ્વાભાવિક છે કે તમારા મનની અંદર કોઈક એવી વાત છે કે ભાઈ અમારે તો ઉગતા સૂર્ય તરફ મકાન લેવું છે, પણ તમારા ભાગ્યમાં સાઉથ ફેસિંગ છે તો આ યાદ રાખજો, મકાન સારું હોય, મકાન તમારે કિંમતમાં આવતું હોય, મકાન તમને ગમતું હોય, મકાન હવા ઉજાસવાળું હોય, તમને એમ લાગે કે બેસ્ટ મકાન છે, જ્યારે પણ તમે કોઈ પણ મકાનમાં પગ મૂકો અને તમે રાજીના રેડ થઈ જાઓ, તમને એમ થઈ જાય કે ક્યાં બાત હે, એ મકાન લેવું. તો સૌથી પહેલું તો તમારી એન્ટ્રી તમારા ભાગ્યમાં છે એ જ તમને મળ્યું છે. પણ છતાંય ક્યાંય મનમાં એવું ન રાખશો કે ઉગતો સૂર્ય હોય એટલે કે ઉગમણું કે આથમણું, એટલે કે ઉગમણું કે આથમણું કયું લેવું, પણ તમારા ભાગ્યમાં છે લેવું. પણ એની સાથે સાથે આ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમે મકાનની અંદર પ્રવેશ કરો છો તો સૌથી પહેલો દરવાજો આવે છે. તો વાસ્તુનો નિયમ એ છે કે બીજા બધા જ દરવાજા કરતાં તમારો મેઇન જે એન્ટ્રી છે, મુખ્ય દરવાજો છે, એ મોટો હોવો જોઈએ. પહેલો નિયમ આ. બીજું કે તમારા ઘરની અંદર બારી બારણા છે, તમારા ઘરમાં જે બારી બારણા છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ. અચ્છા, એકી સંખ્યામાં નહીં. હવે એની સામે બેકી સંખ્યા કેમ નહીં, એકી સંખ્યામાં કેમ નહીં? હવે આંકડા શાસ્ત્ર તરીકે એટલે આંકડા પ્રમાણે એકી સંખ્યા એટલે પુરુષ અને બેકી સંખ્યા એટલે સ્ત્રી, અને સ્ત્રી એટલે પ્રકૃતિ. તમારે જીવનમાં સુખી થવું છે તો પ્રકૃતિની સાથે રહો. એની સાથે આપણે સાયન્સને જોડીએ તો 2 બારી હોય ને સાહેબ તો એર સર્ક્યુલેશન સારું થાય. માટે બેકી સંખ્યામાં બારી બારણા હોવા જોઈએ. હવે રસોડું તમારું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, પણ માની લો કે અગ્નિ ખૂણામાં નથી તો એને આપણે બેલેન્સ કરી શકીએ છીએ. આગળ ઉપર આપણે રસોડાની વાત કરીશું તો સમજાવીશું. તો આપણે વાત થઈ બારણાની, આ બેકી સંખ્યામાં બારી બારણા હોવા જોઈએ. તમારું જે રસોડું છે એ અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. તમારી જે પૂજા છે એ ઈશાન ખૂણામાં હોવી જોઈએ. તમારો જે બેડરૂમ છે, ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હંમેશા નૈઋત્ય ખૂણામાં મૂકવો જોઈએ. અને તમારા ઘરમાં જો દીકરી હોય તો એ દીકરીનો રૂમ વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ. જો દીકરીને તમે વાયવ્ય ખૂણામાં સુવડાવો તો ખૂબ સારું ભણતર આવે, અને સારું ભણે, સારું કેરિયર બને, અને અગત્યની વસ્તુ સમયસર એના લગ્ન થાય. તો એવી વસ્તુઓ છે વાસ્તુની કે જેમાં બસ માત્ર તમે આટલું ધ્યાન રાખો તો આપોઆપ તમારું ઘર વાસ્તુ બેલેન્સ થઈ જાય છે. હવે ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે નવું ઘર લઈએ ને તો જૂના ઘરથી શિફ્ટ થયા હોઈએ નવા ઘરમાં એટલે ના ગમતું હોય. શરૂઆતમાં બધાને જેવી તકલીફ, પણ ધીરે ધીરે અણગમો છે ને બહુ લાંબો ટાઈમ એટલે ડિપ્રેશન જેવી પરિસ્થિતિ સર્જાય. અચ્છા, ડિપ્રેશનની સાથે તમને એવું કે આજકાલ બહુ જ લોકો નાના છોકરાઓ પણ એક્ઝામનું એનું ડિપ્રેશન આવી જાય, તો આના માટે કોઈ આપણે કશું ઉપાય કરી શકીએ, કઈ કરી શકીએ? જ્યારે તમે આ વાત ઉપરથી એક વાત તમને બીજી પણ કહું કે જ્યારે તમારા ઘરમાં બાળકો ભણતા હોય અને ભણતા બાળક તમને એમ કહે કે ભાઈ મારો ભાઈબંધ મારા ક્લાસમાં નથી, બીજા ક્લાસમાં છે, તે વખતે તમે દોડીને પ્રિન્સિપાલ સાહેબને મળવા જશો અને એમ કહેશો કે મારા દીકરાને તમે જે ક્લાસમાં મૂક્યો, જે ક્લાસ નથી ફાવતો, તમે બીજા ક્લાસમાં મૂકો. તો સૌથી પહેલાં તમે એ વિચારો કે તમે તમારા દીકરાને ત્યાં ભાઈબંધી કરવા મોકલો છો કે ભણવા મોકલો છો. તો એ ન કરો, એ ન કરો. એને એવું ન, અને લગભગ લોકો આવું કરે છે, દોડીને જશે કે મારા દીકરાને તો નથી ફાવતું. કેમ નથી ફાવતું? તમે એને સમજાવો. એમ તમે જે ઘરમાંથી બીજા ઘરમાં જાઓ છો ત્યાં વાતાવરણ નવું છે, પડોશીઓ નવા છે. તમે માફ કરજો પણ તમે જૂના પડોશમાં ચોવટ બહુ કરી હોય, ચુગલી બહુ કરી હોય, એ બધું કરવાનું મળતું નથી. નવા પડોશ આવ્યા છે, કારણ કે તમે જે જૂનું ઘર છે એ એક લેવલથી બીજા લેવલ પર તમે ગયા છો, તો ત્યાં તમારા લેવલના બીજા માણસો આવે છે, તો ક્યાંક તમને એ ચાન્સ નથી મળતો. એટલે મનની અંદર એમ થયા કરે છે
કે અહીંયા નથી ફાવતું, અહીંયા તો ત્યાંના પડોશ જેવું નથી, પણ આવું ન વિચારશો. તમે ત્યાં મન દઈને રહેવાનો પ્રયત્ન કરશો, તમે ત્યાંની ભૂમિને સ્વીકારતા શીખશો, તો હું એવું માનું છું કે એવી કોઈ પણ પ્રોબ્લેમ કે સમસ્યા નહીં આવે. તમે વિચારો, આપણી દીકરીઓ છે, આપણી દીકરીઓને 20 વર્ષ, 22 વર્ષ, 23 વર્ષ, 25 વર્ષ સુધી આપણે આપણા ઘરમાં રાખીએ છીએ અને પછી આપણે એને પરણાવીએ છીએ, તો એનું શું થતું હશે? એ કેવી રીતે ત્યાં સેટ થતા હશે? બસ તો આ યાદ રાખો કે તમારા ભાગ્યમાં જે ભૂમિ છે એ ભૂમિ તમને મળી છે અને ત્યાં સેટ થવાનો પ્રયત્ન કરશો તો તમે થશો અને થશો. અચ્છા, અત્યાર સુધી આપણે છે ને ઘરના વાસ્તુની, એટલે જ્યાં આપણે રહીએ છીએ એની વાત કરીએ. હવે ધંધા રોજગાર પણ હોય, દુકાન પણ હોય, ઓફિસ પણ હોય, તો એના વાસ્તુનું ઇમ્પોર્ટન્સ કેટલું છે ને એમાં આપણે શું કરી શકીએ? વાસ્તુના નિયમ પ્રમાણે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપણે દિશા જોવાની હોય. પછી એ બિઝનેસનું વાસ્તુ હોય, તમારું ફાર્મ હાઉસનું વાસ્તુ હોય, બંગલાનું વાસ્તુ હોય, ફ્લેટનું વાસ્તુ હોય કે ફેક્ટરીનું વાસ્તુ હોય. વાસ્તુમાં 10 દિશા જોવાની હોય છે. તો 10 દિશા કઈ? 10 દિશામાં સૌથી પહેલી તો પૂર્વ. સૂર્ય જ્યાં ઉગે છે એ પૂર્વ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 દિશા. એના 4 ખૂણા: ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય. તો 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ, એમ કરીને 10 દિશા થઈ. તો 10 દિશાને બેલેન્સ કરવું એનું નામ વાસ્તુ. તો વાસ્તુનો નિયમ ઘર માટે, બંગલા માટે, ફ્લેટ માટે કે બિઝનેસ માટે એક જ સરખો છે, પણ એમાં જે ગોઠવણ હોય છે, ગોઠવણમાં ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. માની લો કે તમે બિઝનેસની વાત કરો છો, તો આપણે શરૂઆત કરીએ. કોઈ એક વ્યક્તિ પોતાની ઓફિસમાં બેસે છે અને ઓફિસમાં ધંધો કરવા માટે જાય છે, તો લગભગ આપણે એવા સમાજમાં જન્મ્યા છીએ, લગભગ એવા કુટુંબમાં જન્મ્યા છે કે આપણને પહેલેથી જ એક વાતનું જ્ઞાન છે કે સૂર્ય ઉગે એ તરફ મોઢું રાખીને બેસો. પણ એવું નથી હોતું. એવું નથી હોતું. તમારો બિઝનેસ કયા પ્રકારનો છે એના પર આધાર છે. હવે માની લો કે મારા જેમ જે એસ્ટ્રોલોજીનું કામ કરે છે, જે કાઉન્સેલિંગનું કામ કરે છે, જેને માત્ર બોલીને પૈસા કમાવા છે, માની લો કે એડવોકેટ, તો જે લોકો માત્ર બોલીને પૈસા કમાય છે એ લોકો સાઉથ ફેસિંગ બેસી શકે. અચ્છા, હવે સાઉથ ફેસિંગ કેમ? સાઉથના નામે તો અમે ડરાવીએ છીએ, બહુ લોકો ડરે છે સાઉથના. અરે જોજો, સાઉથ ફેસિંગ નહીં. પણ હું એવું માનું છું કે બોલીને તમારે પૈસા કમાવા છે તો સાઉથમાં તમે બેસીને, તમારે નોર્થમાં બેસવાનું, સાઉથ ફેસિંગ, અને તમારી પાસે આવનાર જે ક્લાયન્ટ્સ છે એને તમે સાઉથમાં બેસો. હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે કોઈ એક જગ્યાએ બેઠા છો અને સાઉથમાં તમારી સામે ચેર્સ, એટલે કે વિઝિટર્સ ચેર્સ મૂકવાની છે, ખુરશીઓ મૂકવાની છે, તો 2 અથવા તો 3 મૂકો. 4 પણ મૂકી શકો, પણ એની સામે એક ખુરશી ક્યારેય ન મૂકો. આ યાદ રાખો. એક ખુરશી મૂકશો તો તમને એટલી સફળતા નહીં મળે જેટલી સફળતા 2 કે 3 ખુરશીઓ મૂકશો. તો આ યાદ રાખજો. તો જે લોકો માત્ર કાઉન્સેલિંગ કરે છે, જે લોકો બોલીને પૈસા કમાય છે, એ લોકો સાઉથ ફેસિંગ બેસી શકે છે. તો આમાં નીતિ નિયમ એ છે. દાખલા તરીકે કોઈની પાસે ફેક્ટરી છે, તો ફેક્ટરીની અંદર રો મટીરિયલ આવે છે, તો રો મટીરિયલ ક્યાં મૂકવું? એવું કહેવાય છે વાસ્તુમાં કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા ખાલી હોવા જોઈએ, અને સાઉથ એટલે કે દક્ષિણ અને વેસ્ટ એટલે કે પશ્ચિમમાં વજન હોવું જોઈએ. તો દક્ષિણ અને પશ્ચિમ, માની લો કે સૂર્ય ઉગે છે એની સામે આવી રીતે આ દક્ષિણ છે અને આ પશ્ચિમ છે, તો આ નૈઋત્ય ખૂણો થયો. તો નૈઋત્ય ખૂણામાં જો તમે વજન મૂકશો તો તમને એનું ફળ સારું મળશે. હવે વાત એવી છે કે તમારે જો ફેક્ટરી હોય અને ફેક્ટરીની અંદર માની લો કે તમને એમ લાગે કે આપણી ફેક્ટરી બરાબર ચાલતી નથી, તો પહેલાં જઈને એ જોઈ લો કે કયા ખૂણામાં વધારે વજન છે. જો અગ્નિ ખૂણામાં મેટલ, એટલે કે અગ્નિ ખૂણાની અંદર એવા પ્રકારનું વજન હોય કે જેમાં લોખંડ હોય, મેટલ હોય, કોઈ પણ પ્રકારનું, તો વજન ઓછું કરવાનો પ્રયત્ન કરો. તમે નૈઋત્ય ખૂણામાં વજન મૂકો. હવે તમારી પાસે તૈયાર માલ બહુ પડ્યો છે. જેટલા લોકો વેપારીઓ છે અને જે લોકો પોતે ટ્રેડિંગ કરે છે, કપડાં ક્યાંકથી બહારથી લાવીને વેચે છે કે કોઈ પણ પ્રકારનો માલ બહારથી લાવીને વેચે છે, અને એ માલમાં કોઈક માલનો ભરાવો થઈ ગયો છે, તો આટલું યાદ રાખજો કે તમારા ત્યાં કોઈ પણ માલનો ભરાવો થઈ ગયો અને એ માલ ઘણા બધા વર્ષો સુધી વેચાતો ના હોય, તો જે માલ વેચાતો નથી એને વાયવ્ય ખૂણામાં મૂકી દો. જો તમે વાયવ્ય ખૂણામાં મૂકી દેશો તો 15 દિવસમાં એ માલ ખરીદવા માટે ગ્રાહક આવી જશે. તો આ યાદ રાખવું જરૂર છે કે તમારી ફેક્ટરી છે તો તમારી ફેક્ટરીની અંદર માલ લઈ જવા અને લાવવા માટે જે માની લો કે ટ્રકનો ઉપયોગ કરો છો, જે સાધનનો ઉપયોગ કરો છો, એ સાધન વાયવ્ય ખૂણા સુધી પહોંચી શકે એવું હોય, ત્યાંથી જો તમે માલ રવાના કરશો તો તમારો માલ બહુ જશે. અને નૈઋત્ય ખૂણામાં
રો મટીરિયલ હોવું જોઈએ. આઈ થિંક બહુ જ સરસ રીતે જેમને પોતાનો બિઝનેસ છે એમના માટે બાપુએ ટિપ્સ આપી છે. ઉપયોગ કરશો તો તમને 100% ફાયદો થશે જ. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.